ગુડ મોર્નિંગ. ધોરણ 10 આપણે આજે ફરી આગળ વધવાનું છે આપણા વિષયમાં. આપણે છેલ્લે ગતિભંગ પહોંચ્યા હતા અને ત્યારે આપણે વ્યાકરણ અલંકારની વાત કરતા હતા. અને અલંકારમાં પણ આપણે શબ્દ અલંકાર જોઈ ગયા હતા. આગળ આપણે અર્થાલંકાર જોવાના છે, એમાં આગળ વધશું. હવે શબ્દ અલંકાર એટલે એના પ્રકારો મેં તમને કીધા હતા, જે આપણે વર્ગખંડમાં પણ કરી ગયા છે, અહીંયા પણ આપણે જોયા છે. છતાં એક વખત આપણે રસ્તામાં આવ્યું છે તો રિપીટ કરી લઈએ. હવે આપણે જોશું અર્થા અલંકાર. હવે અર્થા અલંકારની આપણે વાત કરવા જાય તો શબ્દ અલંકારના પ્રકાર છે, જેમ કે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી, અંત્યાનુપ્રાસ અને અહીં શબ્દાનુપ્રાસ અલંકારોની એક ઉદાહરણ આપણે ચર્ચા કરવાની છે. ખાસ આપણે એમાં શબ્દાનુપ્રાસ અલંકાર જોઈ ગયા હતા, યમક જોઈ ગયા હતા, વર્ણાનુપ્રાસ અલંકાર જોઈ ગયા હતા. હવે આપણે જોવાનો છે સૌથી અગત્યનો અર્થા અલંકાર. તો અર્થા અલંકારમાં મિત્રો જેમ શબ્દના કારણે સૌંદર્યનો, માધુર્યનો અનુભવ કરાવે તે શબ્દ અલંકાર, અને જેમાં અર્થના કારણે સૌંદર્ય, માધુર્ય અને લાલિત્યનો અનુભવ કરાવે તે અર્થા અલંકાર. શબ્દ અલંકાર કોને કહેવાય? કે જેમાં શબ્દના કારણે સૌંદર્ય અને માધુર્ય આખી પંક્તિમાં એનો આપણને અનુભવ કરાવડાવે શબ્દથી, એને કહેવાય શબ્દ અલંકાર. જ્યારે કોઈ પણ શબ્દમાં અર્થના કારણે સૌંદર્ય, માધુર્ય કે લાલિત્યનો અનુભવ કરાવડાવે એને આપણે કહીએ છીએ અર્થા અલંકાર. અહીં સૌંદર્યનો આધાર અર્થ છે. અહીં આ પાઠમાં સૌંદર્યનો આધાર અર્થ છે. અર્થ જાળવી રાખીને શબ્દ બોલવામાં આવે તો આ અલંકારના સૌંદર્યને હાનિ નહીં પહોંચે. તમે કોઈ પણ વાક્યમાં અર્થને જાળવી રાખીને બોલશો તો એના સૌંદર્યને હાનિ નહીં પહોંચે. હાનિ એટલે નુકસાન. જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. જોજો એક સરસ ઉદાહરણ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં ઉપમા અલંકાર છે. કયો અલંકાર છે? ઉપમા અલંકાર છે, જેની અંદર મુખ ઉપમેયની અને ચંદ્ર ઉપમાનની સરખામણી કરે છે, એટલે કે ઉપમાન સાથે સરખામણી કરે છે. એમ ઉપમા અલંકાર એટલે તમારો ઉપમેય જ્યારે ઉપમા સાથે ઉપમાન સાથે સરખામણી કરે એને કહેવાય ઉપમા અલંકાર. તમારી કોઈ પણ જગ્યાએ સરખામણી કરવામાં આવે તેને તમે ઉપમા અલંકાર કહી શકો છો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું લાગે છે, એટલે આપણે દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરી? ચંદ્ર સાથે કરી. આમ કોઈ સાથે સરખાવવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે
જેવું ઉપમાવાચક શબ્દ છે અને તેના દ્વારા અભિવ્યક્તિની સચોટતા સાધવામાં આવી છે. હવે અહીં મુખને સ્થાને ચહેરો શબ્દ મૂકો કે ચંદ્રને બદલે શશી પ્રયોજો તોય એ જ થાય. દમયંતીનું મુખ શશી સમૂહ શોભે છે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે શબ્દો બદલાયેલા છે, પણ અભિવ્યક્તિનું સૌંદર્ય જળવાયેલું રહ્યું છે. કારણ કે અર્થ જળવાયેલા રહ્યા છે, અને તેથી અર્થ જળવાયેલા હોય તો અર્થાલંકાર હોય. આમ તમે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અતિશયોક્તિ આ બધા અર્થાલંકારના પ્રકારો છે, અને આ આદિ અર્થાલંકારોનો અભ્યાસ તમે કર્યો પણ છે. આજે આપણે એને રિવિઝનના ભાગરૂપે જોઈશું. અને એ સિવાયના તમે શ્લેષ, સજીવારોપણ, વ્યાજસ્તુતિ અને અનન્વય અર્થાલંકારને જોશો, એનો અભ્યાસ કરશો. શ્લેષ, સજીવારોપણ, વ્યાજસ્તુતિ અને અનન્વય, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક આ બધા તમે જોઈ ગયા છો. તો આપણે આજે વાત કરી શ્લેષ અલંકારની. એની વાત કરવી છે આપણે શ્લેષ અલંકારની. હવે શ્લેષ અલંકારની વાત કરી એમ કહે છે કે જ્યારે શ્લેષ અલંકારમાં શું વાત કરે છે એ આપણે જોઈ. તો કે શ્લેષ અલંકારમાં જ્યારે એક જ શબ્દના, ખાસ મિત્રો વ્યાખ્યા સાંભળશો તો આ અલંકાર આવડી જશે. જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય, જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થ સૌંદર્ય નિપજતું હોય, ત્યારે વાક્યમાં એક નવી ચમત્કૃતિ આવતી હોય અને અર્થ બદલાઈ જતો હોય, અર્થનું સૌંદર્ય વધી જતું હોય, ત્યારે તેને શ્લેષ અલંકાર કહે છે. ત્યારે તેને કયો અલંકાર કહે છે? શ્લેષ અલંકાર કહે છે. જેમ કે રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. હવે જોજો, સરસ આનું ઉદાહરણ સહિત આપણે તમારે અહીં કર શબ્દના બે અર્થ થાય. રાજાની ખ્યાતિ તેના કર ઉપર નિર્ભર છે, તો કરના બે અર્થ થાય. કર એટલે રાજા કર ઉઘરાવે તો વેરો, અને એક રીતે કર એટલે હાથે થાય. બે અર્થ થાય ને કરના. તો અહીં એક જ શબ્દના પ્રયોગ દ્વારા રાજા પોતાને મળતા કર એટલે કે વેરાનો યોગ્ય ઉપયોગ દ્વારા ખ્યાતિ મેળવી શક્યા છે. અને બીજો અર્થ એવો થાય કે રાજા પોતાના કર, ઈ કર એટલે હાથ, હાથ એટલે સત્તાના યોગ્ય ઉપયોગ દ્વારા ખ્યાતિ મેળવી શક્યા છે. એક રાજા એનું રજવાડું ચલાવે તો એને પોતાની ખ્યાતિ, પ્રશંસા તો મેળવવી જ હોય, એમ દર્શાવ્યું છે. આમ અહીં એક જ શબ્દના પ્રયોગ દ્વારા તે એક જ શબ્દના બે અર્થ છે, અને તેના કારણે આખા વાક્યના બે અર્થ થાય છે. તેથી આ યુક્તિમાં કર શબ્દને કારણે અર્થજન્ય ચમત્કૃતિ નિષ્પન્ન થાય છે. તેથી આ શ્લેષ અલંકાર છે. હવે તમને હું શ્લેષ અલંકારના અમુક વિસ્તારથી ઉદાહરણ આપું છું. શબ્દ એક હશે, એના અર્થ બે થશે. આપણે ઘણી વખત એક શબ્દ હોય એના બે અર્થ થતા
હોય છે અને બે અર્થ અલગ અલગ થાય તો વાક્ય પણ બદલાઈ જતા હોય છે. તો આમાં પણ કંઈક એવું જ છે. હવે એક ઉદાહરણ જુઓ. વર્ષા તમારી રાહ જુએ છે. ખાસ વાક્યો મિત્રો સાંભળજો. વર્ષા તમારી રાહ જુએ છે. તો આમાં એક વર્ષા એટલે વરસાદ થાય. ચોમાસું હોય તો આપણને એમ થાય વરસાદ આપણી રાહ જોવે. અને એક વર્ષા એટલે છોકરીનું નામ એ થાય. તો આમાંથી કોઈક તમારા મિત્રો તમને તો ખબર જ હોય પછી વર્ષા રાહ જોતી હોય છે. તો એક વર્ષા એટલે વરસાદનું નામ, જ્યારે બીજી વર્ષા એટલે કોઈ છોકરીનું નામ લખ્યું છે એટલે વાક્યના અર્થ પણ બદલી જશે. હવે એક બીજું ઉદાહરણ તમને સમજાવું છું. એની અંદર તો ઘણા બધા શબ્દોના અર્થ બદલાશે. જેમ કે જેને કલંક કડવું દધીતું ગણે છે, મીઠું બની અમ જગે રસતે ભરે છે. હવે જેને કલંક કડવું દધીતું ગણે છે, મીઠું બની આમ જગે રસ તે ભરે છે. મીઠું એટલે નમક થાય, મીઠું એટલે ગળ્યું થાય, મીઠાશ થાય. એટલે આની અંદર મીઠું બની એટલે કંઈક ગળ્યું કે મીઠાશવાળું બની અને આખા જગતનો રસ ભરે છે. તો કંઈક એવું બને કે નમક કે લૂણ બની અને આખા જગતનો રસ ભરે છે. તો આમ તમે આ વાક્યના બે અર્થ કાઢી શકો કે જેને કલંક કડવું દધીતું ગણે છે એ મીઠું બની આ જગે રસતે ભરે છે. એટલે કે ગળ્યું બનીને આ જગતનો રસ ભરે છે, અથવા તો નમક બનીને પણ આ જગતનો રસ ભરે છે. ત્રીજું આપણે સરસ ઉદાહરણ જોઈએ. કમલવત ગણીને બાલના ગાલ રાતા, એટલે કે કમળ ગળી અને બાલ એટલે બાળક થાય, યાદ રાખજો, બરોબર છે. બાલના ગાલ રાતા રવિ નિજકર તેની ઉપરે ફેરવે છે. હવે અહીંયા રવિ એટલે સૂર્ય થાય અને રવિ નામનો છોકરો થાય અને કર એટલે કિરણો પણ થાય અને કર એટલે આપણે અગાઉ જોયું એમ હાથ પણ થાય. રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. હવે રવિ છોકરો હોય તો રવિ એના ઉપર હાથ ફેરવે છે, કેમ કે એના ગાલ કમળ જેવા છે તો રવિ એના ગાલ ઉપર હાથ ફેરવે છે. અને જો રવિ એટલે સૂર્ય તો સૂર્ય બની જાય તો કર એટલે કિરણ થઈ જાય તો સૂર્યના કિરણો પણ એના ઉપર ફરે છે. હવે ચોથું ઉદાહરણ આપણે જોઈએ શ્લેષ અલંકારનું. એક કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. માં એટલે જનની, જન્મભૂમિ બે અર્થ થાય અને બંને બધાયને પ્યારી હોય છે. જનની જન્મભૂમિ જગર્યસી, એટલે કે જનની એ તો જન્મભૂમિ અને સ્વર્ગથી પણ ચડિયાતી છે. તો આની અંદર એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. આપણને ખબર પડે કે કેવી રીતે ભૂલે પોતાની માતાને, જનની એટલે, અને જન્મભૂમિ તો કેવી રીતે ભૂલે જ્યાં એનો જન્મ થયો હોય તે જન્મભૂમિને. આવા બે અર્થ આપણે કાઢી શકીએ છીએ. ત્યાર પછી પાંચમું અને છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ શ્લેષ અલંકારનું. હજી તો આપણે સજીવારોપણ, વ્યાજ સ્તુતિ અને અનન્વય ચાર અલંકારો જોવાના છે. તો ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. હવે જીવન એટલે જિંદગી થાય અને જીવન એટલે પાણી થાય. તો ચોમાસું આવતા સમગ્ર સૃષ્ટિ છે એ નવું પાણી મેળવે છે, કેમ કે ચોમાસામાં વરસાદ પડે નવું પાણી મળે. અને કેટલી વાર એવું બને દુષ્કાળ હોય તો આ સૃષ્ટિને નવું જીવન, માણસમાં નવો જીવે આવે
નવું જીવન મેળવે. આમ કોઈ પણ શબ્દના અર્થ અલગ અલગ થતા હોય તો એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ, પણ અર્થ દ્વારા વાક્ય ફરી જવા જોઈએ. એનું સૌંદર્ય, માધુર્ય અને લાલિત્ય છે એનો અર્થ બદલાવો જોઈએ નહીં. આવા અર્થસભર તમે શ્લેષ અલંકારને જોયા. હવે તમે અહીં જોઈ શકો છો કે આ પંક્તિમાં પ્રયોજાયેલો એક અનેકાર્થી શબ્દ આખી પંક્તિના અર્થ સાથે જોડાતા કેવી ચમત્કૃતિ સર્જે છે. તો મિત્રો, એક નોંધ ખાસ શ્લેષ અલંકારની કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે શ્લેષ અને યમક વચ્ચેનો ભેદ એને મૂંઝવતો હોય છે. શ્લેષ અને યમક અલંકાર ઘણો બધો મળતો આવે છે, તો તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે યમક છે એ શબ્દાનુપ્રાસ અલંકાર છે અને શ્લેષ છે એ અર્થાનુપ્રાસ અલંકાર છે. યમક શબ્દ અલંકાર છે, તેમાં સરખા લાગતા શબ્દ કે શબ્દખંડનું પુનરાવર્તનના કારણે ચમત્કૃતિ અને નાદ સૌંદર્ય અનુભવાય છે. જ્યારે અર્થ જળવાઈ રહ્યો હોય તો પણ શબ્દ બદલાતા એનું સૌંદર્ય નષ્ટ પામે છે અને આ અલંકારનો આધાર શબ્દ છે. જ્યારે શ્લેષ એ અર્થાલંકાર છે, એમાં એક જ શબ્દના એકથી વધુ અર્થ હોય છે અને એ અનેકાર્થને કારણે આખું વાક્ય, પંક્તિ કે ઉક્તિ પણ અનેકાર્થ બને છે. અહીં અર્થજન્ય ચમત્કૃતિ અસ્વાધ્ય હોય છે અને આ અલંકાર અર્થ હોય છે. યમક અને શ્લેષના ઉદાહરણ આપું જેથી તમને ખ્યાલ આવે. તો કે યમક એટલે સરખા લાગતા શબ્દ કે શબ્દખંડના પુનરાવર્તનને કારણે નાદ સૌંદર્ય અથવા ચમત્કૃતિ. અને શ્લેષ એટલે એક જ શબ્દના એકથી વધુ અર્થને કારણે આખી પંક્તિ અને ઉક્તિના એકથી વધુ અર્થને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ. તો હવે મિત્રો, શ્લેષ અલંકાર અહીં આપણે પૂર્ણ કર્યો. તમને પણ ખ્યાલ આવી ગયો શ્લેષ અલંકારનો. હવે આપણે સજીવારોપણ અલંકાર જોવાનો છે. સજીવારોપણ અલંકારની આપણે વાત કરી તો જેમાં કોઈ જીવ હોય એમાં કંઈક રેડાય તો એ સજીવ બને. નિર્જીવનો અર્થ કાઢી અને એને સજીવ બનાવી એને કહેવાય સજીવારોપણ અલંકાર. સરસ એના વિશે આપણે જોઈ. જેમ કે પથ્થર થરથર ધ્રુજે છે. પથ્થર તો નિર્જીવ છે, આપણે કાવ્ય આવશે 12માં. તો એ ધ્રુજવા માંડે તો ધ્રુજે કોણ? તો કે સજીવ. તો આવું વાક્ય હોય તો આપણે એને કયો અલંકાર કહી શકી? સજીવારોપણ અલંકાર કહી શકી. વિશાળ ડુંગરાઓ ચાદર ઓઢીને સૂતા હતા. તો તમને ખબર હોવી જોઈએ કે ડુંગરાઓ તો નિર્જીવ છે, ચાદર તો સજીવ ઓઢે. તો આમ અનેક ચમત્કૃતિ સર્જાતા સજીવારોપણ અલંકાર પણ બને છે. જ્યારે કોઈ જડ કે અમૂર્ત એટલે કે નિર્જીવ બાબત પર ચેતનવંતુ આરોપણ કરવામાં આવે છે. જ્યારે કોઈ નિર્જીવ વાક્ય હોય, અચેતન હોય, એના ઉપર ચેતનવંતુ આરોપણ કરવામાં આવે તે સજીવ છે, તે રીતે એની અભિવ્યક્તિ કરવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહે છે. તમે કોઈ પણ નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરો તો એને તમે કયો અલંકાર કહી શકો? સજીવારોપણ અલંકાર કહી શકો છો. જેમ કે માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો.
માણેક એટલે હીરો ને હીરો એટલે નિર્જીવ થાય, એટલે માણેકનો કરુણ ચિત્કાર એમનો પીછો પકડ્યો. હવે ચિત્કાર એટલે ચીસ, જેમ કે કરુણ તીવ્ર અવાજ, પણ અહીં લેખકે ચિત્કાર ઉપર ચેતન તત્વનું, સજીવ તત્વનું આરોપણ કર્યું છે, અને જાણે તે કોઈ સજીવની જેમ કોઈનો પીછો પકડતો હોય એવું આ વાક્યમાં એને નિરૂપણ કર્યું છે. અને આ વાતને લેખક સાદી રીતે પણ કહી શક્યા હોત, પણ માણેકનો ચિત્કાર તેમને હજુ સંભળાતો હતો. પણ સજીવારોપણને કારણે ભાવવાહિતામાં ઉમેરાય છે, અને ભાવવાહિતા, આત્મીયતા, એકરૂપતા જેવા ભાવોને સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ અલંકાર ઉપયોગી નીવડે છે. આપણે સરસ ઉદાહરણ જોઈ તો કે અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં રાજ નર્મદાની જળ સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. નદીની નિર્જીવ છે છતાંય લાલ કાર્પેટ બિછાવી, સૂર્ય જ્યારે અસ્તાચળ થાય, અર્થ થવા ઉપરથી એનો લાલ પ્રકાશ પડતો હોય તો એ નર્મદા નદીની સપાટી હોય ને જાણે લાલ કાર્પેટ પાથરી હોય ને આપણે હાલવા માટે, એવી આખી બને છે. બીજું ઉદાહરણ, ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે છે. સાગને આપણે જુઓ સજીવ એમાં રોપી છીએ, ખીણમાંથી આમ સાગ જોઈને તો એમ થાય ઓહો સૂર્યને અડી જશે એટલા ઊંચા છે. લડી લડીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ, એટલે આપણા વાસ જે નિર્જીવ છે પણ એકબીજા આમ ભટકાતા હોય પવનના, એ લડી લડીને જે હેત કરતા હોય એના ઝુંડના ઝુંડ, એટલે કે ટોળાના ટોળા આપણે એમાં સજીવ ઉમેર્યું છે. આમ જોઈએ તો સાગ કેવા છે? નિર્જીવ છે. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. આમાં પણ તમે જોઈ શકો છો માણેક નિર્જીવ વસ્તુ છે, પણ ચીસ એનામાં સજીવ રોપ્યું છે. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. સંસ્થા નિર્જીવ છે છતાંય આપણે એની અંદરથી સજીવારોપણ ઉમેર્યું છે. આમ પેલા વાક્યમાં સૂર્ય, સાગ, વાંસ, ચીસ, સંસ્થા એ બધાય જળ અને અચેતન કે અમૂર્ત શબ્દો છે, અને એની બાબતો પર આપણે સજીવ તત્વનું આરોપણ કરવામાં આવ્યું છે, અને એને કારણે કેવા લાલિત્યનો કે ભાવનો અનુભવ થાય એને આપણે સજીવારોપણ અલંકાર કહી છીએ. હવે આપણે વ્યાજ સ્તુતિ અલંકાર આવતા લેક્ચરમાં જોઈશું. અહીંથી આપણે આપણા લેક્ચરને વિરામ આપી છીએ. અસ્તુ.